ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક સિંહ બાળ સાથે ટક્કર મારનાર સ્વિફ્ટ કાર ચાલકને મહુવાના કોબરી ટોલ નાકા પાસેથી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે, જ્યાં મોડી રાત્રે રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે સિંહ બાળનું મોત થતાં પ્રથમ રાજુલા રેન્જ વન વિભાગ દ્વારા મૃતદેહનો કબજો મેળવી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના બાદ પાલિતાણા શેત્રુંજી ડિવિઝન ડીસીએફ ચિરાગ અમીન દ્વારા રાજુલા અને જાફરાબાદ બંને આરએફઓને સૂચના આપતા અલગ અલગ 4 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સ્થાનિક લોકોની પૂછપરછ વાહન કેવા પ્રકારનું હતું અને ભારે હતું કે કાર આ સહિત દિશામાં તપાસ અને હોટલ પેટ્રોલ પંપ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ કાર ચાલક અંગે માહિતી મળતા વન વિભાગે અકસ્માતનો કેસ ડિટેક્ટ કર્યો હતો। રાજુલા અને જાફરાબાદ રેન્જની વન વિભાગની ટીમ દ્વારા મહુવા નજીક કોબડી ટોલ નાકા પાસે જતા આ શંકાસ્પદ કારની પૂછપરછ હાથ ધરતા ચાલક ઇન્દ્રસિંહ છતરસિંહ રાવત મૂળ રહેવાસી રાજસ્થાન રાજ્યના છે અને દીવ તરફથી ફૂરપાટ સમયે અમદાવાદ જતા સમયે આ સિંહ સાથે અકસ્માત સર્જાયો હતો। આ ચાલક દ્વારા અકસ્માત અંગે કબૂલાત આપતા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કાર ચાલકના વતની રાજસ્થાન રાજ્યના દીવમાં ફરવા આવ્યા બાદ દીવથી અમદાવાદ તરફ જતા સમયે આ ઘટના બની હતી। હાલ નોટિસ આપી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી। વન વિભાગના તપાસ અધિકારીના કહેવા પ્રમાણે તપાસમાં સહકાર આપી રહ્યા છે। રાજુલા જાફરાબાદ પંથકમાં અગાઉ સિંહ દીપડા અને નેશનલ કોસ્ટલ હાઈવે પર અકસ્માતને મોતની ઘટનાઓ બાદ ફરીવાર ઘટનાનું પુનરાવર્તન ન થાય તે અંગે વન વિભાગમાં ભારે દોડધામ મચી છે। ગતરોજ એટલે કે 13 મે 2026ના મોડી રાત્રે અંદાજિત 9:30 વાગ્યાના કોઈ આસપાસના સમયગાળા આસપાસ રાજુલા વાઇલ્ડલાઇફ રેન્જ અંતર્ગત આવતા વિક્ટર રાઉન્ડના વિક્ટર બીટના કાર્યક્ષેત્રમાં આવતા દાતરડી ગામમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા પૂરપાટ સ્પીડથી વાહન ચલાવી એક સિંહ બાળ જેની ઉંમર વર્ષ અંદાજિત 1 વર્ષની આસપાસ હશે તેનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ સમાચાર સ્થાનિક પાસેથી મળતા જ તાત્કાલિક જ વન વિભાગનો સ્થાનિક સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને વાહન કઈ દિશામાંથી આવ્યું અને કઈ દિશામાં જતું એની તપાસ કરેલ। આના માટે અલગ અલગ જગ્યા ઉપર ટોલ નાકાએ આવેલા સીસીટીવીના ફૂટેજ ફંફોસ્યા। રાજુલા આરએફઓ જાફરાબાદ આરએફઓની ટીમ બનાવીને અલગ અલગ 4 ટીમો રવાના થઈ અને મહુવા પાસે આવેલ મહુવાથી આગળ કોબડી ટોલ નાકાની આસપાસ જતા આ વાહન ચાલકને અટકાવેલ અને વિગતવાર પૂછપરછ કરતા જે શંકાસ્પદ વાહન છે એ મળી આવેલ। જે શંકાસ્પદ વાહન આ ગુના કામે વપરાયેલ તે મારુતિ સ્વિફ્ટ જેનો નંબર GJ27EG8613 છે, તેની કાયદેસરની અટક કરવામાં આવેલ છે। હાલ તોમતદારને BNSSની 35 સ્થળની નોટિસ આપીને પૂછપરછ ચાલુમાં છે અને તોમતદાર દ્વારા પૂરતો ઇન્વેસ્ટિગેશનમાં સપોર્ટ આપવામાં આવેલ છે। કોણ છે અને ક્યાંથી ક્યાં જઈ ગયા હતા? તોમતદાર છે ઇન્દરસિંહ ચતરસિંહ રાવત, જેઓ મૂળ રહેવાસી મિયાળા રાજસમંદ જિલ્લો રાજસ્થાનના છે। તેઓ તેમના પરિવાર સાથે દીવ બાજુ ફરવા આવેલ અને પરત અમદાવાદ જતા આ બનેલું છે તેવી અત્યારે ઉપલબ્ધ માહિતી પ્રમાણે કહી શકાય।